કેટલું આપણે અર્થવાદનું થઈ ગયેલું છે ને, વેદાંત વાક્ય અર્થવાદ નથી. થોડોક પરિચય. સપ્તર્ષિ. તો સપ્તર્ષિઓ કોણ કોણ છે? મરીચી, અંગીરા, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ. જુદા જુદા પુરાણમાં જુદા જુદા સપ્તર્ષિના નામ આવે છે. મરીચી, અંગીરા, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ. સપ્તર્ષિ છે, 7 ઋષિઓ છે ચિરંજીવી. સનત કુમારો 4 કોણ કોણ હતા એ ખબર છે? 4 સનત કુમારો. હા, ચાલુ છે માઇક. સુજાત, સનક, સંતાદી, સનંદન, સનંદન, સનાતન. હા, બરોબર. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ 4. બરાબર. સનક, સનંદન, સનાતન, સનત કુમાર. પછી રજસ, સત્વ, રજસ, તમસ છે. એટલે ભૂહુ, ભુવઃ ને બધા જે 14 લોક છે એમાં ભૂહુ એટલે પૃથ્વીલોક રજસ પ્રધાન છે. ભુવઃ, સુવઃ, મહઃ, જનઃ, તપઃ, સત્યમ સત્વ પ્રધાન છે. અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ, પાતાળ આ 7 તામસ લોક છે. પછી મહાદેવ જે 11 રુદ્રો જે છે, અથવા તો શિવ મહિમ્ન સ્તોત્રના પણ 28મો જે શ્લોક છે, ભવશર્વો રુદ્ર. હા બોલો. 12 રુદ્ર છે ને? 12 આદિત્યો. આદિત્ય છે. 11 રુદ્ર. રુદ્ર એકાદશી કહેવાય છે જે. એટલે ભવશર્વ રુદ્ર, પશુપતિ, ઉગ્રહ, સહમહાન. સહમહાન એટલે શું ખબર? ભવશર્વો રુદ્ર, પશુપતિ, રથોગ્ર, સહમહાન. હા, તો સહમહાન એ કોઈ મહાદેવનું નામ છે? સહમહાન, સહમહાય નમઃ એવું કઈ તો આવતું નથી કોઈ દિવસ. આ તો આપણને પ્રશ્ન મને થયો હતો ને એટલા માટે હું પૂછું છું. સહમહાન એવું કોઈ નામ તો નથી મહાન મહાદેવનું, તો ખબર નહીં. સહમહાન એટલે પ્રકાશભાઈ કઈ ખબર છે? ના ના, નથી ખ્યાલ. સહમહાન તો તે મહાન છે એવું જોઈ શકે, પણ ખ્યાલ નથી, એક્ઝેક્ટ ખ્યાલ નથી સર મને. હરી. હાજી હાજી. સહમહાન એટલે શું? મહાન શબ્દની સાથે જે તે વિશેષ્યને જોડી દઈને જે શબ્દ બને છે, જેમ કે મહાદેવ, એવા જે છે એ સહમહાન. એટલે આવી રીતે મહાન શબ્દની સાથે જેને જોડીને એક શબ્દ બને છે એને મહાદેવ વગેરે. તો મહાદેવની જેમ જે નામ થાય છે શિવજીના, એને સહમહાન એવા નામ કહેવાય છે. મહાન સાથે એટલે મહા પછી દેવ શબ્દને જોડી દઈએ તો મહાદેવ એક શબ્દ બને છે. તો મહાદેવની જેમ જે મહાન શબ્દ સાથે જોડાઈને એક શબ્દ ભગવાનનો બને છે, મહાક્રતુ વગેરે કોઈ પણ, એમ મહાન શબ્દ સાથે જોડીને જે શબ્દો ભગવાનના બને છે, નામ બને છે, એને સહમહાન કહેવાય.
મહાન એ બધા 11 રુદ્રો કયા કયા છે? જ્યારે શિવરાત્રી હોય ત્યારે રુદ્ર એકાદશી વગેરેનું પારાયણ કરતા હોઈએ છીએ આપણે 11 વખત રુદ્ર. તો એ વખતે કયા કયા રુદ્રો છે? તો મૃગવ્યાધ, શર્વ, આ હું મોકલી દઈશ ગ્રુપમાં. નિરૃતિઃ, અજૈકપાત, અહિર્બુધ્ન્યઃ, પિનાકી, ભવનાથઃ, મહેશ્વરઃ, સ્થાણુઃ, ભવઃ, કાપાલી. આ 11 રુદ્રો છે. મૃગવ્યાધશ્ચ શર્વશ્ચ નિરૃતિશ્ચાજૈકપાદ અહિર્બુધ્ન્યઃ પિનાકી ચ ભવનાથો મહેશ્વરઃ સ્થાણુર્ભવશ્ચ કાપાલી રુદ્રા એકાદશ સ્મૃતાઃ. આ પ્રમાણે 11 રુદ્રો છે. 12 આદિત્યો છે. તો 12 આદિત્યો કયા કયા છે? બધા જુદા જુદા પુરાણમાં જુદા જુદા નામ આવે છે. શક્ર, અર્યમા, ધાતા, ત્વષ્ટા, પૂષા, વિવસ્વાન, સવિતા, મિત્ર, વરુણ અને અંશ અને ભગ. આ 12 આદિત્યો છે. અને ભગ પછી વિષ્ણુ અને આવા. અને બીજી જગ્યાએ આ પ્રમાણે 12 નામો છે. અરુણ, સૂર્ય, ભાનુ, તપન, ચંદ્રમા, મિત્ર, હિરણ્યવીર્ય, રવિ, અર્યમા, ગભસ્તી, દિવાકર અને વિષ્ણુ. આ 12 આદિત્યો છે. 8 વસુઓ છે. રુદ્રાદિત્યા વસવો યેશ્ચ સાધ્યાઃ વિશ્વેશ્વિનૌ મરુતશ્ચોષ્મપાશ્ચ ગંધર્વયક્ષાસુર સિદ્ધ સંઘાઃ. આ ક્યાં છે આ શ્લોક? ગીતાજીમાં. ગીતાજીમાં છે. હા, સાંભળેલો છે બધાએ? 11મા અધ્યાય. ઈક્ષંતે ત્વામ વિસ્મિતાશ્ચૈવ સર્વે. તો એમાં બધી જે ટીકાઓ છે એ બધા શ્લોકોની એમાં બધું આપણને મળી રહે છે. 8 વસુઓમાં ધ્રુવ, અધ્વર, આપ, સોમ, અનલ, અનિલ, પ્રત્યુષ, પ્રભાસ. આ 8 વસુઓ છે. પછી 49 મરુદગણ છે. આવહ, પ્રવહ, વિવહ, પરાવહ, ઉદ્વહ, સંવહ, પરિવહ. એટલે 7 ગુણ્યા 7 એટલે 7 નું એક જોડકું એ પ્રમાણે નામ છે. 49 મરુદગણ છે. પછી બીજા 11 રુદ્રોના નામ એટલે બીજા પુરાણમાં આવી રીતે 11 બીજા નામ આવે છે. વીરભદ્ર, શંભુ, ગિરીશ, અજૈકપાત, અહિર્બુધ્ન્ય, પિનાકી, ભવ, અનીશ, કાપાલી, દિક્પતિ અને સ્થાણુ. આ પ્રમાણે 11 રુદ્રો છે. ભગવદ ગીતા ભીષ્મ મહાભારત અંતર્ગત 6ઠું પર્વ છે. ભીષ્મ પર્વ. ભીષ્મ પર્વના 25 થી 42 અધ્યાય ને શ્રીમદ ભગવદ ગીતા કીધી છે. ભગવદ ગીતાનું ભાષ્ય જે છે શંકરાચાર્યજી વિરચિત એ ભગવદ ગીતાનું શ્રવણ કહેવાય છે. મધુસૂદનની ટીકા સાથે જ્યારે ભગવદ ગીતાનું અધ્યયન થાય ત્યારે ભગવદ ગીતાનું મનન કર્યું કહેવાય. અને શંકરાનંદી ટીકાનું અધ્યયન થાય તાત્પર્યાર્થ બોધિની એને ભગવદ ગીતાનું નિધિધ્યાસન થયું કહેવાય. શંકરાનંદી મહારાજ જે છે ઈસવીસન 1275 થી 1350 સુધીનો સમય છે શંકરાનંદ સ્વામીજીનો. વિદ્યારણ્ય સ્વામીના ગુરુ છે. ભગવદ ગીતામાં યુધિષ્ઠિર જે સદાચરણનું પ્રતીક છે, ભીમ છે એ આંતરિક મનોબળ સાત્વિક મનોબળનું પ્રતીક છે. નકુલ છે સમાધિ ષટ સંપત્તિ જે છે સદગુણો એનું પ્રતીક છે. સહદેવ દૂરદર્શિતા એનું પ્રતીક છે. અર્જુન મુમુક્ષુનું છે એટલે મુમુક્ષાનું પ્રતીક છે. મુમુક્ષા વિના આ આસુરી સંપત્તિ સામેનું મહાભારત યુદ્ધ જીતાય એવું નથી. અર્જુન હોવો જ જોઈએ એટલે બધા પાંડવો હોવા જોઈએ.
સંસાર યુદ્ધ અર્જુન વગર ના જીતાય. એટલે મોક્ષેચ્છા જેમ જેમ તીવ્ર બને એમ બાકીની બધી સંપત્તિઓ આપણ વધારે પરિપક્વ થતી જાય. પછી છે શાસ્ત્ર, ભાષ્ય, કારિકા, આ બધાના લક્ષણો છે. દરેકના શ્લોકો છે બધા વિદ્વાનોએ કે કારિકા કોને કહેવાય, ભાષ્ય કોને કહેવાય, ટીકા કોને કહેવાય, વાર્તિક કોને કહેવાય, આ બધું છે એ પણ આપણે જોઈ લઈશું. થોડો થોડો પરિચય આપણને હોય આ બધાનો, એ જરૂરી પણ છે. મેળવતા રહીશું. આપણને આપણા શાસ્ત્રોનો પરિચય હોવો જોઈએ એ જરૂરી છે. એટલે કઠોપનિષદ ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યન્તાં વંદે ગુરુ પરંપરાં. વંદે ગુરુ પરંપરાં. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. પાંચમો મંત્ર છેલ્લે આપણે નહીં, છઠ્ઠો છે. પાંચમા મંત્રમાં પણ યૈમં મધ્વદં વેદ આત્માનં જીવમંતિકાત ઈશાનં ભૂતભવ્યસ્ય તતો ન વિજુગુપ્સતે. યૈમં મધ્વદં વેદ, મધ્વદં આત્માનં અંતિકાત, મધ્વદં જીવમ આત્માનં અંતિકાત વેદ ભૂતભવ્યસ્ય ઈશાનં વેદ. જે નજીકથી આ એક ઉપાધિમાં ઉપલબ્ધ જે ચૈતન્ય છે, પ્રત્યેગાત્મ ચૈતન્ય, એને જે જુએ છે, જાણે છે, કેવા રૂપે જાણે છે? ભૂત ભવ્યસ્ય ઈશાન રૂપે જાણે છે. એ પછી જુગુપ્સા કરતો નથી. તતો ન વિજુગુપ્સતે. ચૈતન્યને આપણે આ ઉપાધિમાં શોધવો હોય કે ભાઈ ક્યાં છે ચૈતન્ય, આત્મા ક્યાં છે? આત્મા એટલે સ્વરૂપ અથવા તો ચૈતન્ય. સ્વરૂપ કો, ચૈતન્ય કો, આત્મા કો, આ બધા એક જ લક્ષ્યને, એક જ શબ્દ, એક જ અર્થને લક્ષિત કરે છે. તો મધ્વદમ વેદ, મધુવદમ, કર્મફળના ભોગતા રૂપે જે જાણે છે, કર્મફળના ભોગતા રૂપે જે આત્માને જાણે છે, એ તતો ન વિજુગુપ્સતે. તો આ શરીરમાં કર્મફળનો ભોગતા જે છે ને, એ આત્મા છે. એ ભૂત ભવ્યસ્ય ઈશાન, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, અને એને જાણીને શોક કરતો નથી. તો કર્મફળના ભોગતા રૂપે જાણીને ક્યાંથી શોકમાંથી મુક્તિ મળી જાય? ચૈતન્યને કર્મફળના ભોગતા રૂપે જાણીએ ને તો પછી મુક્તિ મળી જાય શોકમાંથી. તો કર્મફળના ભોગતા રૂપે તો અત્યારે આપણને જાણીએ જ છીએ ને, સુખ દુઃખ વગેરે જે કંઈ પણ આપણને થાય છે, પ્રત્યેક ક્ષણે કર્મનું ફળ ભોગવી રહ્યા છીએ આપણે. એ રૂપે કર્મફળના ભોગતા રૂપે આપણને સૌને પોતાને જાણીએ જ છીએ. તો ક્યાં શોક મુક્તિ થઈ છે? સ્વરૂપ જાણવાની જરૂર, ભોગતાનું સ્વરૂપ જાણવાનું છે. ભોગતાનું સ્વરૂપ, ભોગતા તો વેશ છે એનો, ભોગતા તો એનો વેશ છે, હા, જીવાત્મા તરીકેનો એનો વેશ છે, પણ વાસ્તવિક એનું સ્વરૂપ તો અભોગતા છે, એ જાણવાનું છે. બે પક્ષીઓ વાળું ઉદાહરણ જે હતું એમાં આપણે જોયું હતું કે એક પક્ષી ખાટા મીઠા ફળ ખાય છે અને બીજું ખાલી અભિચાકશીથી જોયા કરે છે. એ બે પક્ષીઓ નથી, અભોગતા સાક્ષી પક્ષીનો વેશ છે આ ભોગવનારું પક્ષી. એટલે કર્મફળના ભોગતાને જે જાણે છે એટલે શું? જે ભિખારીને જાણે છે ને એ શોક કરતો નથી, આવું આ વાક્ય છે. તો ભિખારીના વેશમાં જે વેશધારીને જાણે છે એ શોક કરતો નથી, એવું સમજવાનું છે. કર્મફળના ભોગતા રૂપે આત્માને જાણે છે એટલે કે ચૈતન્યને જે જાણે છે. તો ચૈતન્યને જાણે છે એટલે શું? કે કર્મફળનો ભોગતા રૂપે જે છે એ તો વેશ છે ચૈતન્ય,
જાણવાનો છે કેવો ચૈતન્યને? વેશ વિનાનો જાણવાનો છે. વેશ વિનાનું ચૈતન્ય કેવું છે? એ સમગ્ર એ નિર્વિશેષ કે નિરુપાધિક છે. વેશ સાથે નું કેવું છે ચૈતન્ય? મધ્વદમ છે, જીવમ છે. વેશ સાથેનું ચૈતન્ય કેવું છે? વ્યષ્ટિ વેશ સાથેનું ચૈતન્ય મધ્વદમ રૂપે ઉપલબ્ધ છે, જીવ રૂપે ઉપલબ્ધ છે. સમષ્ટિ વેશ સાથે ચૈતન્ય કેવી રીતે ઉપલબ્ધ છે? ઈશાનમ ભૂત ભવ્યસ્ય, સમગ્ર જગતનો સર્જનાર છે, પાલન અને સંહારક છે, કાળનું અધિષ્ઠાન છે, વગેરે વગેરે રૂપે એ જ ચૈતન્ય સમષ્ટિ વેશ સાથે ઉપલબ્ધ છે. એટલે એ ખાસ સમજવાનું કે ઔપાધિક રૂપે એને જાણવાનું નથી. એટલે ઉપાધિ રૂપનો પરિત્યાગ કરીને જે મૂળભૂત ચૈતન્ય છે, બિંબભૂત ચૈતન્ય છે, એવું એને જાણવાનું છે. એટલે ભૂત ભવ્યસ્ય ઈશાનઃ એ પણ વેશ છે, મધ્વદમ એ પણ વેશ છે. વેશને વેશ રૂપે ઓળખીએ. વેશ રૂપે ક્યારે ઓળખાય? વેશમાં વેશધારીનું અન્વેષણ કરીએ ને ત્યારે જ વેશ રૂપે ઓળખાય. તો વેશમાં વેશધારીને ઓળખવો હોય તો વેશથી અંતર ઊભું કરવું પડે. વેશ એટલો બધો સત્ય મહત્વનો અને આત્મા રૂપે હું રૂપે બની ગયો છે, હું રૂપે પ્રતીત થાય છે કે વેશથી અંતર ઊભું કરી શકાતું નથી. અને માટે આપણે આમાં એને વેશને વેશ રૂપે જાણવા માટે શું કરવું પડે? નિષ્પક્ષ અથવા તો તટસ્થ થવું પડે વેશ પ્રત્યે. વેશથી પ્રભાવિત કોણ ના થાય? વેશધારીને જે જુએ ને એ વેશથી પ્રભાવિત ના થાય. તો કરવાનું જ છે શું? વેશથી નિષ્પક્ષ ઓબ્જેક્ટિવ બનવા માટે એમાં સલામતીનો જે નિર્ણય આપણે કરી બેઠા છીએ એ બંધ થવો જોઈએ. સલામતી તો સુખ શાંતિ સલામતી તો મારું પોતાનું સ્વરૂપ છે. એ રીતે પણ વેશથી અંતર ઊભું કરી શકાય. વેશધારીની ઓળખ શાસ્ત્ર આચાર્યો યુક્તિ સહિત આપે છે. એને આપણે એઝ અ બેઝિસ આપણી બુદ્ધિમાં પાયા તરીકે રાખી શકીએ કે વેશધારીની સાચી ઓળખ પ્રાપ્ત થાય તો વેશ અનાત્મા બનતો જાય. એટલે વેશ દૃશ્ય છે, અનાત્મા જેવો નિશ્ચય થવો જરૂરી છે. એટલે એ થતું જાય. કર્મફળનો ભોગતા ઉપાધિક રૂપ છે. ઈશ ભૂત ભાવિનો જે શાસક છે એ પણ ઉપાધિક રૂપ છે. ઉપાધિનો અપવાદ કરીને વેશધારીને સમીપથી જોઈએ, જાણીએ, ઓળખીએ ત્યારે પછી જે ચૈતન્ય છે એ ચૈતન્ય સ્વરૂપે જ અવસ્થિત થવાથી બીજું ગુપ્સતે થતું નથી. એટલે કે કઈ એને ઘૃણા જન્મતી નથી અથવા તો કોઈ રક્ષણ કરવાની જરૂરિયાત રહેતી નથી. આ પ્રમાણે 5મો શ્લોક છે. તો પછી 6થો શ્લોક. આ બધી શ્રુતિ પ્રતિપાદિત યુક્તિઓ છે. શ્રુતિ માતા પોતે યુક્તિઓ આપે છે જીવેશ્વર ઐક્યની અથવા તો જીવ અને ઈશ્વર રૂપી વેશને ના દૃશ્યત્વની અનાત્મત્વ નિશ્ચય દ્રઢ થાય એની યુક્તિઓ આપે છે. આ શ્લોક 3, 4, 5, 6, 7, 8 વગેરે જેટલા પણ શ્લોકો છે કઠોપનિષદમાં આ અધ્યાયના, એમાં આ બધા શ્લોકો યુક્તિઓ છે કે કેવી રીતે આને યુક્તિપૂર્વક પણ સમજી શકાય. વેશનો બાદ કરી શકીએ આપણે, પોતાની આવી રીતે બુદ્ધિને સમજાવી શકીએ. એ સપોર્ટિંગ લોજિક છે. આપણા વેદાંત શાસ્ત્રમાં યુક્તિને શું કહેવાય છે? સપોર્ટિંગ લોજિક, પ્રૂવિંગ લોજિક નથી આપણું. વૈજ્ઞાનિકો માટે તર્ક અથવા તો બુદ્ધિ પ્રૂવિંગ લોજિક છે. પ્રૂવિંગ લોજિક એટલે તર્ક દ્વારા એ લોકો સત્યને સમજવા માંગે છે, નહીં સત્યને પુરવાર કરવા માંગે છે, સમજવા નહીં, પુરવાર કરવા માંગે છે. એટલા માટે એ લોકોનું પ્રૂવિંગ લોજિક છે, વૈજ્ઞાનિકો અથવા તો તાર્કિકોનું. વેદાંત શાસ્ત્ર માટે સિદ્ધાંતી જે છે એના માટે તર્ક એ સપોર્ટિંગ લોજિક છે. સત્ય સિદ્ધ છે પહેલેથી. સત્યને સિદ્ધ કરવા માટે તર્કની જરૂર નથી. સત્ય જે સિદ્ધ જ છે એને વર્તમાન સ્વરૂપે
જોવા માટે, આપણા જીવનમાં વ્યાપ્ત રૂપે જોવા માટે જે યુક્તિઓ જે છે એ સપોર્ટિંગ લોજિક છે, સત્યને સમજવા માટે યુક્તિ છે, સત્યને પુરવાર કરવા માટે નથી. તો આ પ્રમાણે આ બધા શ્લોકોમાં યુક્તિઓ આપી રહ્યા છે યમરાજા, કે જેથી એની સ્પષ્ટ ઓળખ બુદ્ધિને થઈ શકે. તો છઠ્ઠો શ્લોક હું ફરીથી બોલું છું. યઃ પૂર્વં તપસો જાતમ અદ્યઃ પૂર્વમજાયત ગુહાં પ્રવિશ્ય તિષ્ઠન્તં યો ભૂતેભિર્વ્યપશ્યત એતદ્વૈ તત. તપસઃ યઃ અદ્યઃ પૂર્વમ અજાયત. તપ વગેરેથી અદ્યઃ ઐતરેય ઉપનિષદમાં અને ઘણા બધા ઉપનિષદોમાં કારણરૂપ પ્રલયકાલીન જળ, આપણે પુરાણ ભાગવત પુરાણમાં કેવું આવે છે, વિષ્ણુ ભગવાન શેષ શૈયા પર સૂતેલા છે અને ક્યાં છે શેષનાગજી પ્રલયકાલીન જળ ઉપર. પ્રલય થાય ત્યારે સમગ્ર પૃથ્વી જળબંબાકાર થઈ જાય છે. સમગ્ર પૃથ્વી આખું જગત જે છે જળબંબાકાર થઈ જાય છે. તો પ્રલયકાલીન જળ, એ જળ જે છે પ્રલયકાલીન એટલે અદ્યઃ, એ શું છે, અપ શબ્દ છે. અપ એટલે પાણી કે જળ, એ નિત્ય બહુવચનાંત સ્ત્રીલિંગ શબ્દ છે, એટલે કમ્પેરેટિવ ડિગ્રી છે, પંચમી બહુવચન અદ્યઃ. યહ અદ્યઃ પૂર્વમ તપસઃ જાતમ, એટલે કારણવારી એની ઉત્પત્તિ થઈ, અથવા તો પાંચે પાંચ તન્માત્રાની ઉત્પત્તિ થઈ ને પંચમહાભૂત અપંચીકૃત, એની પહેલા જે તપ વડે જન્મેલો છે, જેણે પંચમહાભૂતની ઉત્પત્તિ કરી છે, એ પંચમહાભૂતની ઉત્પત્તિ પૂર્વે તો હોવો જોઈએ. એટલે બ્રહ્માજી કો, હિરણ્યગર્ભ કો, અહીંયા સમષ્ટિ ઉપાધિ જે છે ને એનું વિશ્લેષણ થઈ રહ્યું છે. સમષ્ટિ ઉપાધિ રૂપી તટસ્થ લક્ષણ વડે ચૈતન્યનું પ્રતિપાદન થઈ રહ્યું છે. આગળ શું આવ્યું, મધ્વદમ વેદ અને બધા જે શ્લોકો હતા એ કેવી રીતે પ્રત્યે વ્યષ્ટિ ઉપાધિ વડે સ્વપ્નાંતમ જાગરિતાંતમ એના ઉભવ પશ્યતિ, પછી કયો છે શ્લોક, યેન રૂપમ રસમ ગંધમ શબ્દાન સ્પર્શન વગેરે ત્રીજો જે છે વ્યષ્ટિ ઉપાધિના સંદર્ભથી ચૈતન્યનું પ્રતિપાદન થયું હતું. હવે અહીંયા સમષ્ટિ ઉપાધિના સંદર્ભથી ચૈતન્યના સ્વરૂપની ઓળખ આપવામાં આવે છે. તો કારણવારી એટલે કે પંચતન્માત્રાની ઉત્પત્તિ થઈ એ પહેલા જે જન્મેલો છે, એટલે કે હિરણ્યગર્ભ રૂપે સમષ્ટિ ઉપાધિ રૂપે જે જન્મેલો છે, અને જન્મીને શું કર્યું, એ હિરણ્યગર્ભે ગુહામ પ્રવિશ્ય તિષ્ઠંતમ, સર્વ જીવોની બુદ્ધિરૂપી ગુફામાં જે પ્રવેશી ગયો. આ હિરણ્યગર્ભ જે સમષ્ટિ બુદ્ધિ છે એ સર્વ વ્યષ્ટિ બુદ્ધિઓનો આત્મા છે. સર્વ વ્યષ્ટિ બુદ્ધિમાં અહંભાવ ધરાવે છે. જેમ આ શરીરમાં જે બુદ્ધિ છે એની સાથે હું જે ચૈતન્ય છું એ અહંભાવ ધરાવું છું. મારી બુદ્ધિ આ બધું યાદ રહેતું નથી. તો કેવું, આપણી આ શરીરમાં રહેલી બુદ્ધિ સાથે આપણું તાદાત્મ્ય છે. તો એવી રીતે હિરણ્યગર્ભ કોને કહેવાય, જે સમષ્ટિ બુદ્ધિ સાથે તાદાત્મ્યપન્ન છે, એટલે કે બધી વ્યષ્ટિ બુદ્ધિઓમાં જેનો અહંભાવ છે. બધી વ્યષ્ટિ બુદ્ધિઓમાં, બધી વ્યષ્ટિ બુદ્ધિની સાથે જેનું તાદાત્મ્ય છે એને હિરણ્યગર્ભ કહેવાય. તો બધ ગુહામ પ્રવિશ્ય તિષ્ઠંતમ, બધા વ્યષ્ટિ ગુહામાં એ સ્થિત છે. યહ ભૂતેભિઃ વ્યપશ્યત, અને જે મુમુક્ષુ આવી રીતે ભૂતેભિઃ સહ સર્વ કાર્યકારણ સંઘાત કોણે ઉત્પન્ન કર્યા છે, એ હિરણ્યગર્ભે જ ઉત્પન્ન કર્યા છે. હિરણ્યગર્ભે સૌથી પહેલા કર્મ અને ઉપાસના એટલા બધા કર્યા કે જેથી બધા એના પાપ એને બાળી કાઢ્યા, અને નવા કલ્પમાં એ બ્રહ્માજી થયા, હિરણ્યગર્ભ થયા. ને પછી એણે પોતાની સૃષ્ટિનું સર્જન કર્યું છે, પોતાના સંકલ્પ પૂર્વક આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કરેલું છે. તો યહ ભૂતેભિઃ સહ, ભૂતેભિઃ તૃતીય વિભક્તિ કરણ સહાર્થે છે, એટલે બધા કાર્યકરણ સંઘાતની સાથે એણે સંકલ્પ પૂર્વક સર્જન કરેલું છે. એવી રીતે જે આ સમષ્ટિ ઉપાધિને જુએ છે, સમષ્ટિ ઉપાધિને
જાણે છે, હિરણ્યગર્ભને જાણે છે તે, એટલે હિરણ્યગર્ભ રૂપે, હિરણ્યગર્ભ રૂપી, હિરણ્યગર્ભ શું છે? સમષ્ટિ બુદ્ધિમાં અહંભાવ ધરાવનાર ચૈતન્ય, એને હિરણ્યગર્ભ કહેવાય છે. સ્ટેજ ઉપર ભિખારીનો અભિનય જ્યારે કરે ત્યારે અભિનેતાને ભિખારી કહેવાય. સ્ટેજ ઉપર આવીને જે ભીખ માગે એને ભિખારી કહેવાય છે. તો અભિનેતાને જ ભિખારી કહેવાય છે. એવી રીતે સમષ્ટિ ઉપાધિમાં જેનો અહંભાવ છે એવા ચૈતન્યને હિરણ્યગર્ભ કહેવાય છે. તો એવું જ્યારે કહીએ કે જે હિરણ્યગર્ભને મુમુક્ષુ હિરણ્યગર્ભને જાણે છે ને એ બ્રહ્મને જાણે છે. આવો શ્લોકનો અર્થ છે. એટલે શું? જે હિરણ્યગર્ભ રૂપી ઉપાધિમાં, એટલે હિરણ્યગર્ભ એ ચૈતન્યનું નામ છે, પરંતુ કેવું ઔપાધિક નામ છે. સમષ્ટિ બુદ્ધિ રૂપી ઉપાધિ હોય ત્યારે એને મળનારું નામ છે. તો આવી રીતે ઉપહિતને જે જાણે છે, ઉપાધિ દ્વારા જે ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે એને જે જાણે છે, એતદ્વૈ તત, એ નચિકેતા તે જે પૂછ્યું હતું, જે અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માદ, એ જ ચૈતન્ય આ છે, એ જ આત્મ ચૈતન્ય છે. કે જે વ્યષ્ટિ ઉપાધિમાં પ્રગટ થયેલું છે એવું એટલું જ નહીં, સમષ્ટિ ઉપાધિમાં, સમષ્ટિ બુદ્ધિમાં જે ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે ને એ જ આ તે જે વિશે પૃચ્છા કરી હતી ને એ જ ચૈતન્ય છે. એટલે આ પ્રમાણે આખો શ્લોકનો અર્થ છે. તો હિરણ્યગર્ભના અહીંયા થોડાક લક્ષણો કહે છે. યહ તપસઃ પૂર્વમ અદ્ભ્ય અજાયત. જો પૂર્વમ પૂર્વમ શબ્દ બે વખત છે. તપસ પૂર્વમ અદ્ભ્ય પૂર્વમ અજાયત, જે કારણવા પ્રલયકાલીન જળ પહેલા જે ઉત્પન્ન થયો, એટલે અને પછી પહેલો ઉત્પન્ન થયો. ભૂતે ભી પૂર્વમ, એટલે કે બધા ભૂતોમાં સૌથી પહેલો જે જન્મી ગયો છે, એટલે કે જે હિરણ્યગર્ભ છે, એ બધા જીવોની સો કામયત જે છે ને એ વાક્યને હિરણ્યગર્ભ કહેવાય. સમષ્ટિ ભગવાન ચૈતન્યએ જે સંકલ્પ કર્યો કે હું એક છું અનેક રૂપે થઈ જાઉં, એ સંકલ્પને હિરણ્યગર્ભ કહેવાય છે. બરોબર કનેક્ટેડ છે ને બધું? મને બધા સ્થિર થઈ ગયા હોય કનેક્ટેડ. તો પરમાત્માએ જે સંકલ્પ કર્યો એ આ હિરણ્યગર્ભ છે. બધા જીવોની અધૂરી ઈચ્છા જે છે ને એમાં હિરણ્યગર્ભનો અહંભાવ હતો, અને માટે હિરણ્યગર્ભે બધા જીવોની અતૃપ્ત ઈચ્છા સંતોષાય, ઈચ્છા પૂર્તિ થાય એ હેતુથી એને અનુરૂપ આ જગતનું નિર્માણ કરેલું છે. ભગવાને આવું જગત કેમ બનાવ્યું? એનો એક જ જવાબ છે, આપણી આવી ઈચ્છા હતી. આપણે આ કર્મફળ ભોગવવાના હતા, માટે ભગવાને આવું જગત બનાવ્યું છે. એટલે આપણે જ એવી ઈચ્છા કરેલી છે. પૂજ્ય સ્વામીજી મહારાજ પહેલાના જમાનામાં કહેતા હતા, ડોન્ટ આસ્ક ફોર ઇટ. કોઈ પણ વસ્તુની આપણને ઈચ્છા થાય કે માંગણી કરીએ, ડોન્ટ આસ્ક ફોર ઇટ. તમે કઈ માગશો નહીં, માંગણ ના બનો, કઈ માંગણી કરવી નહીં. ડોન્ટ આસ્ક ફોર ઇટ. ઇફ યુ આસ્ક ફોર ઇટ યુ વિલ ગેટ ઇટ. જો તમે માગશો ને તો તમને મળશે. ઇફ યુ વિલ ગેટ ઇટ then you won't know how to handle it. અને પછી તમને જ્યારે મળશે ને ત્યારે ખબર નહીં પડે કે આનું કરવું શું. એટલે ડોન્ટ આસ્ક ફોર ઇટ. ઇફ યુ આસ્ક ફોર ઇટ યુ વિલ ગેટ ઇટ. અને પછી ઇફ યુ ગેટ ઇટ then you won't know how to handle it. એટલે આપણી બધી જે અધૂરી ઈચ્છાઓ છે એ પ્રમાણે આ સમગ્ર જગતનું સર્જન કરેલું છે. તો હિરણ્યગર્ભને અંતર્યામી કે અંતરાત્મા કહેવાય છે. હિરણ્યગર્ભ એટલે યહ પૃથિવ્યામ તિષ્ઠન, યહ પૃથિવ્યાઃ અંતરઃ. પછી યમ પૃથ્વી ન વેદ યસ્ય પૃથ્વી શરીરમ, યહ પૃથિવ્યા અંતરો યમયતિ એષ તે આત્મા અંતર્યામી અમૃતઃ. હિરણ્યગર્ભને અંતર્યામી કહેવાય એવું ક્યાંય પહેલા સાંભળેલું છે આપણે? કે પહેલી જ વાર સાંભળ્યું આપણે? પ્રજ્ઞાબેન? રુદ્રમમાં રુદ્રમમાં ના, મેં નથી સાંભળ્યું.
ને સાંભળેલું છે એટલે જ પૂછું છું. હા તો પછી મને ખ્યાલ નથી. બીજા કોને સાંભળ્યું હશે? હા, આપણે કોણ છે, ચંપાબેને સાંભળ્યું હશે, યાદ નથી રહેતું. એટલે ના યાદ રહે એવું કઈ નથી. આ તો મને પણ ઘણી વસ્તુ યાદ નથી રહેતી. આ કોઈ નવું વસ્તુ નથી એમ હું કહી રહ્યો છું, બીજું કઈ નથી. હિરણ્યગર્ભને જ અંતર્યામી કહેવાય આ વખતની અનુભૂતિ પ્રકાશની સ્થિતિમાં. વૈષ્ણવાચાર્યો જેને અંતર્યામી કહે છે ને એ હિરણ્યગર્ભ જ છે. આવું વાક્ય હતું પૂજ્ય સ્વામી. જે સર્વની બુદ્ધિ વૃત્તિઓમાં પ્રવેશી ગયો છે, સર્વની બુદ્ધિઓમાં જેનો અહંભાવ છે ને એ અંતર્યામી કહેવાય, અને એ તો હિરણ્યગર્ભ છે. સમષ્ટિ બુદ્ધિ સાથે જેનું તાદાત્મ્ય છે એને હિરણ્યગર્ભ અંતર્યામી કહેવાય. તો હિરણ્યગર્ભ રૂપે રહેલું છે કોણ? પણ હિરણ્યગર્ભની અંતર્યામી રૂપે રહેલું છે કોણ? તો એ જ પરમાત્મા ચૈતન્ય છે, એ જ નિર્વિશેષ નિરુપાધિક ચૈતન્ય છે, જેણે આ સૃષ્ટિ રચી છે વગેરે. એટલે વેશને છોડીને વેશ ધારીને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. આમાં બધું વેશનું વર્ણન થાય છે, એટલે વેશનું વર્ણન શું છે, ઉપાધિક છે, એ સમજવાનું સૌથી પહેલા. અને વેશ દ્વારા વેશ ધારી ઉપર દ્રષ્ટિ કેન્દ્રિત કરવાની, એને જાણવાનો પ્રયત્ન કરવાનો કે સમષ્ટિ બુદ્ધિ રૂપે અભિવ્યક્ત કોણ થઈ રહ્યું છે, કયું ચૈતન્ય? એ તો નિર્વિશેષ નિર્ગુણ નિરુપાધિક જ છે. સમગ્ર ભૂતો રૂપે કોણ ઉત્પન્ન થયું છે? પરમાત્મા એ સમગ્ર જગતનું જે સર્જન કર્યું એ પોતાના સંકલ્પ પૂર્વક કરેલું છે. એકોહમ બહુશ્યામ પ્રજાએ વગેરે જે બધું છે, પરમાત્માએ સમગ્ર જગતનું સર્જન સંકલ્પ પૂર્વક કરેલું છે. સંકલ્પ પૂર્વક એટલે કરેલું છે એટલે શું? આપણે સ્વપ્નમાં સ્વપ્ન જગતનું સર્જન સંકલ્પ પૂર્વક કરીએ છીએ. તો સંકલ્પ સૃષ્ટિ એટલે શું? સ્વપ્ન સૃષ્ટિ. તો પરમાત્માએ પોતાના એ સંકલ્પ સૃષ્ટિ સ્વપ્ન જગત જે છે ને એ આપણાથી અનન્ય હોય છે. હું અહીં ઊંઘતો હોઉં અને સ્વપ્ન ક્યાંક બીજે સર્જાય એવું નથી હોતું. મારાથી અનન્ય હોય છે સ્વપ્ન જગત, મારાથી જુદું હોતું નથી, એને અનન્ય કહેવાય. પોતાનાથી એટલે સંકલ્પ સૃષ્ટિ કેવી હોય? પોતાનાથી સર્જનહારથી અનન્ય હોય. સૌથી પહેલી વાત, સંકલ્પ સૃષ્ટિ કેવી હોય? સર્જનહારથી અનન્ય હોય. અથવા તો સૃષ્ટિ રૂપે સર્જનહાર ભાસવા લાગે ને એને સંકલ્પ કહેવાય. આવી રીતે સમજી શકાય આ વસ્તુને. સૃષ્ટિ રૂપે સર્જનહાર પોતે ભાસવા લાગે એને સંકલ્પ કહેવાય. આપણું મન જ સ્વપ્ન જગત બની જાય છે, સ્વપ્ન જગતના અનુભવો રૂપે બની જાય છે, સ્વપ્ન જગત રૂપે બની જાય છે. સંકલ્પ સૃષ્ટિ એને કહેવાય કે જ્યારે સર્જનહાર પોતે સર્જન બની જાય અથવા તો સર્જન રૂપે ભાસવા લાગે, સૃષ્ટિ રૂપે ભાસવા લાગે, એને સર્જનહાર કહેવાય. એને સંકલ્પ કહેવાય. પરમાત્માએ પોતાનાથી અનન્ય એવા જગતનું સર્જન કર્યું, પોતાનાથી અનન્ય એવા નામ રૂપ ઉપાધિઓનું સર્જન કર્યું. બરોબર? પોતાનાથી અનન્ય એવા જગતનું સર્જન કર્યું, પોતાનાથી અનન્ય એવી ઉપાધિઓનું નામ રૂપનું સર્જન કર્યું. પછી નામ રૂપમાં, ઉપાધિમાં, જગતમાં પ્રવેશ કર્યો એ પરમાત્માની કલ્પના નથી. જગત, નામરૂપ, ઉપાધિ પરમાત્માની કલ્પના છે, સંકલ્પ છે. અને પછી એ પોતાની કલ્પનામાં પ્રવેશ જે કરે છે ને, હા ચલો હવે હું પ્રવેશી જઉં, સંકલ્પ પૂર્વક પ્રવેશ નથી. એટલે કે પરમાત્માનો પ્રવેશ છે ને એ સાચો છે. કઈ રીતે સાચો છે? દ્રષ્ટા રૂપે, જીવ રૂપે પરમાત્મા દરેક ઉપાધિમાં પ્રવેશ કરે છે. જીવ રૂપે એટલે શું? સાક્ષાત પરમાત્મા જ પ્રવેશે છે. પરમાત્મા ખાલી વિચાર કરે કે હવે હું બધી ઉપાધિઓમાં પ્રવેશ, એવું નથી થતું. સંકલ્પ કોનો થાય છે? જગતનો, ઉપાધિઓનો કે નામરૂપનો થાય છે. પછી પોતાના સંકલ્પમાં પ્રવેશ છે ને પોતે સાક્ષાત પરમાત્માએ જ કરવો પડે છે. એના માટે કોકને મોકલી દે ને એવું નથી થતું. અને એટલા માટે પ્રવેશ શ્રુતિ
એક એવું પ્રબળ પ્રમાણ છે આપણી પાસે કે જેનાથી જ્ઞાન થાય 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 ને થાય જ. કેમ? કારણ કે જે પ્રવેશેલો છે ને એ સાક્ષાત પરમાત્મા કે બ્રહ્મ સ્વયં છે, પોતે છે. દ્રષ્ટાનું જીવનું સર્જન થતું નથી, જીવની કલ્પના થતી નથી, જીવ રૂપે પ્રવેશ થાય છે પરમાત્મા. આ વેદાંતનું સૌથી મોટું પ્રદાન છે. આ વાક્ય સમજાવીને પરમાત્માની ઉપલબ્ધિ આ ઉપાધિમાં ઓળખાવીને પરમાત્માનું જ્ઞાન કરાવે છે વેદાંત શાસ્ત્ર. જગતનું સર્જન થાય છે, જગતની કલ્પના થાય છે, જીવનું સર્જન કે કલ્પના થતી નથી. જીવ અનાદિ જ છે, જીવ રૂપે સાક્ષાત પરમાત્માનો પ્રવેશ છે, પરમાત્માનો જ સાક્ષાત પ્રવેશ છે. જીવ રૂપે જે કર્મ કરી રહ્યો છે, કર્મફળનો ભોગ કરી રહ્યો છે ને એ નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિક પરમાત્મા જ છે. એની ઓળખ આપે છે આપણને આ વેદાંત શાસ્ત્ર. જગતનું સર્જન થાય, જગતની કલ્પના થાય, જીવનું સર્જન થતું નથી, જીવની કલ્પના પણ થતી નથી. આવું પહેલા ક્યાંય સાંભળેલું છે આપણે? કેન ઉપનિષદ કેન ઉપનિષદ શેમાં? કેન આટલા. કેન ઉપનિષદ નહીં. ઐતરેય ઉપનિષદમાં આવે, ઐતરેયમાં આવે. નહીં. હા, એટલે સ્વામીજીના કોઈ લેક્ચરમાં સાંભળેલું છે આવું? અનુભૂતિ પ્રકાશ 2021. એટલે બહુ સુંદર રીતે રહસ્યનું ઉદ્ઘાટન થતું હોય છે. એટલે આ બધી વસ્તુઓ બહુ દુર્લભ છે. પકડી પાડવું જેને કહેવાય ને, સ્પંજનું ઉદાહરણ બહુ પહેલા આપતા હતા સ્વામીજી. પકડી પાડવાનું, જે વિવક્ષા હોય ને એને. અને દરેક જણની ભણવાની પદ્ધતિ યુનિક હોય છે. સ્વામીજી પોતે પણ જે ભણ્યા એ યુનિક હોય, મારી પોતાની ભણવાની પદ્ધતિ યુનિક હોય, તમારી પણ ભણવાની પદ્ધતિ યુનિક હોય. ભણાય કઈ રીતે ને એ હું અત્યારે બતાવી રહ્યો છું. કઈ વસ્તુ યુનિક હોય છે, જે આપણે ભણીએ છીએ એમાં જ તાત્પર્ય નિશ્ચય થતો જાય છે. એટલે ભગવાનને રોજ કહેવાનું, ભગવાન મને ભણાવતા શીખવો. એટલે કે જે આપણે સાંભળીએ છીએ, શ્રવણ કરીએ છીએ ને એનો તાત્પર્ય નિશ્ચય થતો જાય આપણને. એ ખૂબ જ અગત્યનું છે કે આમાં આ વિવક્ષા છે. આ પ્રમાણે સમષ્ટિ ઉપાધિમાં પણ જે પ્રવેશેલો છે કે ઉપલબ્ધ છે એ આ હિરણ્યગર્ભ જે છે એ હકીકતમાં પરમાત્માનો વેશ જ છે. એ રૂપે પરમાત્માને જાણવાના છે. એટલે તપથી પ્રથમ ઉત્પન્ન જે બ્રહ્માજી કહો, હિરણ્યગર્ભ કહો, એને જે જુએ છે ને એ પરમાત્માને જ કે બ્રહ્મને જ જોઈ રહ્યો છે. જે ભિખારીને જુએ છે હકીકતમાં અભિનેતાને જ જોઈ રહ્યો છે. એટલે એ પ્રમાણે જાણે છે. એટલે હિરણ્યગર્ભ જ સ્વયં અંતરાત્મા રૂપે સર્વ પ્રાણીઓના હૃદયમાં પ્રવેશેલા છે. અને એ રૂપે પરમાત્મા સર્વ ચરાચર જગતમાં, ચર એટલે જંગમ જીવોમાં ચેતન રૂપે પ્રવેશ્યા અને અચર સ્થાવરમાં અસ્તિત્વ રૂપે પ્રવેશેલા છે. એટલે એ રૂપે પરમાત્માને જે જાણે છે, સત ચિત આનંદ, એટલે સત રૂપે સ્થાવરમાં સત રૂપે, જંગમમાં ચિત્ત રૂપે પ્રવેશેલા છે. એવી રીતે જે જાણે છે એ પરમાત્માને જ જોઈ રહ્યો છે. આ પ્રમાણે છઠ્ઠો શ્લોક છે. બીજી વાર આપણે સાતમો શ્લોક બીજી વાર તો સાતમો શ્લોક છે.
પ્રલયકાલીન જળમાં સૂતા છે ભગવાન, એટલે પ્રલયકાલીન જળમાં જે અભિવ્યક્ત થયા છે, પ્રતિબિંબિત થયા છે, કારણવારી એટલે પ્રલયકાલીન જળ, એમાં જે પ્રતિબિંબિત થયા છે. અદ્ભ્યઃ પૂર્વ મજાયત એટલે કારણવાળીમાં હિરણ્યગર્ભ રૂપે સમષ્ટિ બુદ્ધિમાં પ્રતિબિંબિત થયા છે. આવી રીતે ઉપાધિમાં જે પ્રતિબિંબિત થયા છે એવા બિંબભૂત પરમાત્માને જે જાણે છે એ એતદ્વૈતત, એ આ જ છે. તો 7મો મંત્ર છે, હિરણ્યગર્ભનું બીજું લક્ષણ આપવામાં આવે છે. તો 7મો મંત્ર હું બોલું છું. યા પ્રાણેન સંભવતી અદિતિર્દેવતામયી ગુહામ પ્રવિશ્ય તિષ્ઠન્તી યા ભૂતેર્વ્યજાયત. તો અદિતિ, દેવતામયી અદિતિ સંભવતી, જે દેવતામયી અદિતિ રૂપે પ્રગટ થાય છે, અભિવ્યક્ત થાય છે. કઈ રીતે પ્રગટ થાય છે? પ્રાણેન, બધા પ્રાણીઓની બુદ્ધિરૂપી ગુફામાં જે પ્રવેશેલી છે. અને યા ભૂતેભિઃ એટલે પ્રાણેન એટલે કે પ્રાણ રૂપી, પ્રાણને અહીંયા શરીર કીધું છે, અને હિરણ્યગર્ભ એમાં અભિમાની, એટલે જેને કહેવાય ને, આપણે જોઈશું પ્રાણ, મહત્તત્વ અને હિરણ્યગર્ભ આ 3 વસ્તુઓ આ શ્લોકમાં સ્પષ્ટ થાય છે. તો યા ભૂતેભિઃ સહ, કાર્યકરણ સંઘાતની સાથે જે ઉત્પન્ન થયેલી છે એને જે જુએ છે એ બ્રહ્મને જ જુએ છે, આ પ્રમાણે અર્થ છે. તો હિરણ્યગર્ભનું જ બીજી રીતે લક્ષણ કે વિશેષણ આપવામાં આવે છે, ઓળખ આપવામાં આવે છે. અને એ દ્વારા સમષ્ટિ ઉપાધિની એક બીજા સંદર્ભે ઓળખ આપવામાં આવે છે, જેથી આપણે સમષ્ટિ ઉપાધિ દ્વારા ઉપાધિનો બાદ કરીને જે ચૈતન્ય છે એને ઓળખી શકીએ, જાણી શકીએ. તો અદિતિ, અદિતિ કોને કહેવાય? અદન કરનાર હોય એને અદિતિ કહેવાય. તો જે ભોગતા છે, મધ્વદમમાં પણ અદ શબ્દ હતો. અદ ખાવાના અર્થમાં, ભોગતાના અર્થમાં છે. અદિતિ એટલે શું? અદન કરનાર. દેવતામયી એટલે દેવતા સ્ત્રીલિંગ શબ્દ છે, એટલા માટે અદિતિ અહીંયા સ્ત્રીલિંગ શબ્દ છે. અદન કરનાર ભોગતા જે છે ને એ. તો બધા શબ્દાદી વિષયો, સમગ્ર નામ રૂપાત્મક જગત જે છે, ભોગ્ય પ્રપંચ, એનું જે અદન કરે છે, ભક્ષણ કરે છે. સર્વ આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરે જે 5 વિષયો જે છે, વિષયના ગુણો વગેરે કહો, વિષય કહો, એનું અદન કોણ કરે છે? આપણી બુદ્ધિ. આપણી બુદ્ધિ જ શબ્દાકારે, સ્પર્શાકારે, રૂપાકારે, સ્પર્શાકારે થાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વિષયો તો છે, વિષયાકારે પરિણત કોણ થાય છે? આપણી બુદ્ધિ વૃત્તિ. તો આપણી વ્યષ્ટિ બુદ્ધિ એ રૂપે, વ્યષ્ટિ બુદ્ધિમાં પોતાનું તો કોઈ ઓલું નથી, સામર્થ્ય એને ભોગવવાનું. એટલે વ્યષ્ટિ બુદ્ધિઓ કોનો અંશ છે? સમષ્ટિ બુદ્ધિનો. એટલે જે સમગ્ર વ્યષ્ટિ બુદ્ધિઓમાં અહંભાવ ધરાવે છે એ સમગ્ર વ્યષ્ટિ બુદ્ધિઓ દ્વારા બધા વિષયોને ભોગવી રહ્યો છે. આપણને એવું લાગે ને કે આ કર્મફળ, અરે આ વિષયોને તો હું ભોગવી રહ્યો છું. કેમ? કારણ કે વ્યષ્ટિ બુદ્ધિમાં મારું તાદાત્મ્ય છે, અહંભાવ છે. તો એવી રીતે મારી વ્યષ્ટિ બુદ્ધિમાં જેનું તાદાત્મ્ય છે, એવી જ રીતે સમગ્ર વ્યષ્ટિ બુદ્ધિઓમાં જેનું અહંભાવ તાદાત્મ્ય છે ને એને હિરણ્યગર્ભ કહેવાય. તો મારી આંખ રૂપને જુએ છે, આ પેનને જુએ છે, ત્યારે હકીકતમાં આંખ દ્વારા કોણ પેનને જોઈ રહ્યો છે? આદિત્ય જોઈ રહ્યો છે. સમષ્ટિ ઉપાધિ જોઈ રહી છે. કારણ કે મારી આંખમાં કોનો અહંભાવ છે? સમષ્ટિ હિરણ્યગર્ભનો અહંભાવ છે. જો આદિત્ય, ચંદ્રમા વગેરે જેટલા પણ આ દેવતાઓ જે છે ને એ હિરણ્યગર્ભના જ રૂપ છે, અંગ છે, અંગ છે. રૂપ કો, અંગ કો. એટલે મૂર્ધાયસ્ય સુતેજા, જે દ્યુલોક એનું મસ્તક છે, પૃથ્વી ચરણ છે, ભૂઃ પાદૌ યસ્ય નાભિર વિયદ સુર નિલસ ચંદ્ર સૂર્ય ઉજ નેત્રે વગેરે વિરાટ રૂપે જે વર્ણન થયેલું છે, હિરણ્યગર્ભનું કો, વિરાટનું કો, સમષ્ટિ શરીરનું કો. તો આંખ, ભગવાનની આંખ કઈ છે? તો કે સૂર્ય દ્વારા એ બધા ને જોઈ રહ્યો છે. એટલે
મારી આંખ દ્વારા, વ્યષ્ટિ આંખ દ્વારા પણ જે બધા વ્યષ્ટિ આંખ દ્વારા બધા રૂપોને જોઈ રહ્યો છે, કારણ કે એનું બધી વ્યષ્ટિ આંખમાં અહંભાવ છે, તાદાત્મ્ય છે, એને અદિતિ કહેવાય. તો શબ્દાદિ વિષયોનું અદન કે ભક્ષણ કોણ કરે છે? આ અદિતિ કરે છે. સર્વ વ્યષ્ટિ બુદ્ધિઓમાં ગુહામ પ્રવિશ્ય તિષ્ઠંતી, સૂર્ય વગેરે જે છે, સૂર્ય વગેરે રૂપે જે હિરણ્યગર્ભ છે, હિરણ્યગર્ભ આપણા હૃદયમાં અનુગૃહિત કરે છે, હૃદય દ્વારા અભિવ્યક્ત થાય છે આપણી બુદ્ધિમાં, બુદ્ધિરૂપી ગુફામાં, અને પછી ભક્ષણ કરે છે, સર્વ અનુભવોને જાણે છે. અદિતિ આપણે પુરાણનો અર્થ કરીએ તો અદિતિ માતા કોણ છે? આદિત્યો, એટલે કે દેવતાઓની માતા છે, એટલે કે દેવતાઓનું કારણ છે, એટલે કે દેવતાઓનું ઉપાદાન છે, એમાંથી દેવતાઓ જન્મ્યા છે, માટે દેવોનું ઉપાદાન કહેવાય. તો એવી જ રીતે હિરણ્યગર્ભને અદિતિ કહી શકાય. કેમ? કારણ કે બધા દેવો એના અંગ છે, એમાંથી જન્મેલા છે. હિરણ્યગર્ભે જોવાની ઈચ્છા કરીને એટલે આદિત્ય, ચંદ્રમા વગેરે ઉત્પન્ન થઈ ગયા. હિરણ્યગર્ભે ચાલવાની ગતિની ઈચ્છા કરીને એટલે પૃથ્વી વગેરે ચરણ થઈ ગયા. આવું કંઈક છે. હિરણ્યગર્ભની ઈચ્છા પ્રમાણે બધા દેવો અંગો ઉત્પન્ન થયા છે, દેવો એના અંગો રૂપે જન્મેલા છે. તો સમગ્ર હિરણ્યગર્ભ જ સમગ્ર સમષ્ટિ ઉપાધિ કહેવાય. સમષ્ટિ ઉપાધિમાં જેનો અહંભાવ છે એ હિરણ્યગર્ભ ચૈતન્યનું નામ છે. તો યા અદિતિ દેવતામયી પ્રાણેન સંભવતી, યા સર્વ દેવતાત્મિકા, દેવતામયી એટલે દેવતાત્મિકા, સર્વ દેવતાઓ જેના રૂપ છે, જેના અંગ છે, એ હિરણ્યગર્ભ રૂપેણ અભિવ્યજ્યતે, એટલે હિરણ્યગર્ભ આ સર્વ દેવતાઓ રૂપે અભિવ્યક્ત થાય છે. યા ચ ભૂતૈ સહિતા વ્યજાયત, સમગ્ર ભૂતોની સાથે જે જન્મી છે, ઉત્પન્ન તામ યહ પશ્યતિ એતદ વૈતત, એને જે જુએ છે, એટલે કે આ હિરણ્યગર્ભ ઉપાધિમાં જે ચૈતન્યને જે જુએ છે એ ખરેખર બ્રહ્મને જ જાણે છે. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તમ હદેવમાત્મ બુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે. એટલે જે પરમાત્મા હિરણ્યગર્ભ રૂપી ઉપાધિ થકી સમષ્ટિ સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચ રૂપે અભિવ્યક્ત થયો છે, એ પરમાત્માને જે જાણે છે, જુએ છે, તે સમગ્ર જગતના વ્યવહાર, વ્યાપાર, પ્રવૃત્તિ રૂપે કોણ અભિવ્યક્ત થઈ રહ્યો છે? પરમાત્મા જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. કઈ રીતે આને કહી શકાય? બંગડી, બુટ્ટી, હાર, કંદોરો, કંઠીની શોભાને કોણ માણી રહ્યું છે? બુટ્ટી કે શું કહેવાય, વીંટીની શોભાને કોણ માણી રહ્યું છે? તો કે સુવર્ણ જ માણી રહ્યું છે. ઉપાદાન જે છે ને એ જ બધા નામરૂપની શોભાને, વિભૂતિઓને માણી રહ્યું છે. તો એવી રીતે હિરણ્યગર્ભ જે છે ને એ બધી વ્યષ્ટિ બુદ્ધિઓ દ્વારા થતા ભોગોને માણી રહ્યું છે, ભોગતા રૂપે. તો એને અદિતિ કહેવાય છે. અદિતિ એટલે અદન કરનાર. તો જેમ સુવર્ણ બધી શોભા કે વિભૂતિનો યશ લે છે ને, એવી રીતે સમગ્ર વ્યષ્ટિ બુદ્ધિઓ દ્વારા જે અદન કરે છે ને એ હિરણ્યગર્ભ છે, અને એ રૂપે પરમાત્મા જ છે. એટલે સમષ્ટિ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર અથવા તો જગતનો વ્યાપાર જેના લીધે છે એને પ્રાણ કે ક્રિયાશક્તિ કહેવાય. અને સમષ્ટિ પ્રજ્ઞા એટલે કે સમગ્ર બુદ્ધિવૃત્તિઓમાં જ્ઞાન રૂપે જે અભિવ્યક્ત થયેલો છે એને મહત્તત્વ કે હિરણ્યગર્ભ કહેવાય. એટલે બુદ્ધિમાં જ્યારે તાદાત્મ્ય હોય ત્યારે મહત્તત્વ એવું નામ પડે છે બ્રહ્મનું. અને પ્રાણ, સમષ્ટિ પ્રાણ કહો ત્યારે ક્રિયાશક્તિ સાથે તાદાત્મ્યપન્ન હોય એને પ્રાણ કહેવાય છે. એટલે અદિતિ જેને કહેવામાં આવ્યું છે સમષ્ટિ પ્રાણ છે, સમષ્ટિ પ્રજ્ઞા છે, બંને કહી શકાય. સમષ્ટિ પ્રાણ કહો, સમષ્ટિ પ્રજ્ઞા કહો, એને અદિતિ કહેવાય. ચૈતન્યની પ્રધાનતાથી એનું નામ હિરણ્યગર્ભ છે. અહંભાવ ધરાવનાર કોણ હોય? ચૈતન્ય જ હોય, ચેતન હોય. આ પેનને મારી કહેનાર કોણ છે? ચૈતન્ય જ. આ શરીર નથી કહેતું આ પેન મારી છે. એટલે પેનમાં અહંભાવ ધરાવનાર તો કોઈ ચેતન જ હોય ને. તો ચૈતન્યની પ્રધાનતાથી હિરણ્યગર્ભ કહેવાય છે.
બુદ્ધિવૃત્તિની પ્રધાનતાથી સમષ્ટિ બુદ્ધિ એવું જ્યારે શબ્દ પ્રયોગ થાય, સમષ્ટિ બુદ્ધિ રૂપી ઉપાધિથી અથવા તો સમષ્ટિ બુદ્ધિની પ્રધાનતાથી એને આવી રીતે શું કહેવાય છે? પ્રજ્ઞા. વૃત્તિની પ્રધાનતાથી પ્રજ્ઞા કહેવાય છે, અને શક્તિ ક્રિયાશક્તિની પ્રધાનતાથી એને પ્રાણ કહેવાય છે. આ પ્રમાણે યા પ્રાણીને સંભવતી અદિત્યર દેવતામયી. તો પ્રાણ એટલે શું? ક્રિયાશક્તિ. એટલે ક્રિયાશક્તિની પ્રધાનતાથી એને પ્રાણ કહેવાય, સમષ્ટિ પ્રાણ કહેવાય છે. બુદ્ધિની પ્રધાનતાથી સમષ્ટિ પ્રજ્ઞા કહેવાય છે. ચૈતન્યની પ્રધાનતાથી હિરણ્યગર્ભ કહેવાય છે. તો મહત્તત્વ જે છે એટલે પ્રજ્ઞા, એટલે મહત્તત્વનો આત્મા હિરણ્યગર્ભ છે. આત્મા એટલે શું? ચૈતન્ય. જો આત્મા શબ્દ જુદા જુદા કોન્ટેક્સ્ટમાં વપરાતો હોય છે. ઘણીવાર આત્મા શબ્દ આ ઉપદેશ શાસ્ત્રીમાં પણ આજે જે આત્મા શબ્દ વપરાતો હતો એ ઘણીવાર ચેતન જે હોય ને એને આત્મા કહેવાય, એવા સંદર્ભમાં હોય. પછી આત્મા એટલે સ્વરૂપ. દાહકત્વ એ અગ્નિનો આત્મા છે, આવો શબ્દ હોય ત્યારે શું કે ભાઈ આત્મા એટલે સચ્ચિદાનંદ આત્મા, ત્યાં નહીં સમજવાનું. તો આત્મા એટલે સ્વરૂપના અર્થમાં પણ આત્મા શબ્દ વપરાતો હોય છે. એટલે મહત્તત્વનો આત્મા હિરણ્યગર્ભ છે, એટલે આવી રીતે સ્વરૂપ હિરણ્યગર્ભ છે. હિરણ્યગર્ભના શરીરનું નામ મહત્તત્વ છે. હિરણ્યગર્ભના શરીરનું નામ મહત્તત્વ છે. અને મહત્તત્વનો આત્મા મહત્તત્વ રૂપી શરીરમાં જે અહંભાવ ધરાવનાર છે એ ચૈતન્યનું નામ હિરણ્યગર્ભ છે. ખ્યાલ આવ્યો? હિરણ્યગર્ભ, મહત્તત્વ વગેરે એટલે શું? હિરણ્યગર્ભના શરીરનું નામ મહત્તત્વ છે. મહત્તત્વમાં અભિમાની જે છે ને એને હિરણ્યગર્ભ કહેવાય. એટલે પરમાત્મા પ્રાણ અને પ્રજ્ઞારૂપી ઉપાધિ છે. તો પ્રજ્ઞારૂપી ઉપાધિ દ્વારા વિચાર કરે, જ્ઞાન પ્રાપ્ત કરે છે. પ્રાણરૂપી ઉપાધિ દ્વારા ક્રિયાન્વિત છે, ગતિશીલ છે. એ શરીર રૂપે જે દ્રવ્યાત્મક છે, અંતઃકરણ રૂપે જે વૃત્ત્યાત્મક છે, એ બધાનો આશ્રય આ પરમાત્મા બ્રહ્મ છે. તો અદિતિ એટલે દેવતામયી, દેવતામયી કહેવામાં આવ્યું છે. આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. તો આધિદૈવિક એટલે શું? આધિદૈવિક પરિબળો એટલે આધિભૌતિક શું છે? શબ્દ છે. આધ્યાત્મિક શું છે? શ્રોત્ર છે. અને આધિદૈવિક શું છે? આકાશનો ગુણ શબ્દ, અને એને સાંભળે છે શ્રોત્ર. આ બધું અદિતિ કહેવાય. આકાશ ની પ્રધાનતાથી એ અદિતિ શ્રોત્ર અને શબ્દ બની ગઈ છે. ખ્યાલ આવ્યો? આખું જોડકું કહેવાય કે શું કહેવાય? આકાશ, શ્રોત્ર અને શબ્દ, આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, આ બધું અદિતિ કહેવાય. એટલે વાયુની પ્રધાનતાથી સ્પર્શ અને ત્વચા બની ગઈ છે. આ પ્રમાણે એટલે ઇન્દ્રિયોનો વિષય દેવતા અને આધ્યાત્મિક સ્તરે જે ઇન્દ્રિયો જે છે એ બધું પરમાત્મા જ બનેલા છે. તો અદિતિ એટલે અદન કર્ત્રી, અદન કરવાનો જેનો સ્વભાવ છે તે. પ્રાણેન કેમ કીધું? પ્રાણ ઘટિત સૂક્ષ્મ શરીરોપાધિકેન. તો પ્રાણ દ્વારા નિર્દેશ કોનો થયો? સૂક્ષ્મ શરીર રૂપી ઉપાધિનો થયો. હિરણ્યગર્ભ રૂપેણ એટલે હિરણ્યગર્ભ એ પ્રાણ રૂપી જે ઉપાધિ છે એમાં અહંભાવ તાદાત્મ્ય ધરાવનાર અભિમાની છે. અને પરસ્માત બ્રહ્મણ એટલે પરસ્માત બ્રહ્મ એટલે પર એવું બ્રહ્મ જ એ રૂપે પ્રગટ થયેલું છે. તામ સર્વેષામ હૃદયાકાશમ પ્રવિશ્ય સ્થિતામ યહ પશ્યતિ. એવા પરમાત્માને હિરણ્યગર્ભ રૂપે જે સર્વબુદ્ધિઓમાં, સર્વબુદ્ધિરૂપી ગુફામાં જેને પ્રવેશેલો જાણે છે, સહ બ્રહ્મૈવ પશ્યતિ, એ બ્રહ્મને જ જુએ છે, બ્રહ્મને જ જાણે છે. સા ભૂતેભિઃ સર્વ પ્રાણીભિઃ સહ તાદાત્મ્યાપન્ના સતી વ્યજાયત. એ હિરણ્યગર્ભ કો, અદિતિ કો, એ શું છે? બધા પ્રાણીઓની સાથે ભૂતેભિઃ સહ તાદાત્મ્યાપન્ના એટલે ભૂતોની સાથે તાદાત્મ્યાપન્ન છે. બધા વ્યષ્ટિ ભૂતોમાં એ હિરણ્યગર્ભનું તાદાત્મ્ય છે. એવા રૂપે જે
પરમાત્માને જાણે છે એટલે વેશને અપવાદ કરીને જાણે છે, વેશ ધારીને જે ઓળખે છે એ હિરણ્યગર્ભ છે. સમષ્ટિનું ચિંતન થોડું ભારે હોય છે હંમેશા. આપણે વ્યષ્ટિ ઉપાધિ દ્વારા પરમાત્માને સરળતાથી ઓળખી શકીએ છીએ. ત્વમપદ શોધન જે થાય ને એ ઈઝી લાગે. તત્પદ શોધન કેમ અઘરું લાગતું હોય છે? તત્પદ શોધન સમષ્ટિ લેવલનું આપણી છે ને. બુદ્ધિ છે ઈ વ્યષ્ટિને સમજવા ટેવાયેલી છે, ઈ આ સમષ્ટિને સમજવા કે અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે ટેવાયેલી નથી, એટલે થોડું અઘરું લાગે. તાદાત્મ્ય નથી ને એની સાથે. હા, તાદાત્મ્ય આપણું વ્યષ્ટિ બુદ્ધિ સાથે હોય. વ્યષ્ટિ બુદ્ધિ સાથે બધું ભારે ભારે થઈ જતું એવું લાગે છે. કારણ કે આ વસ્તુ છે ને હિરણ્યગર્ભ એટલે શું, આપણા મનમાં પ્રશ્ન તો રહી જ જાય, આ હિરણ્યગર્ભ છે શું હકીકત? એટલે હું થોડી સ્પષ્ટતા કરું છું, પણ મને ચહેરા જોઈને એવું લાગે છે કે હારું બહુ ભારે થઈ જતું હોય એવું લાગે. એટલે ટૂંકમાં ખ્યાલ આવી ગયો કે મહાતત્વનો વેશ છે, હા, મહાતત્વ એટલે વેશ છે અને હિરણ્યગર્ભ એ વેશી છે. ચૈતન્ય છે, હું તો ચૈતન્ય તો એક જ છે. હા હા, એટલે બરોબર તમે તો સમજો છો, પણ એટલે વાત એમ છે કે બધું ભારે થઈ ગયું એવું લાગે છે કે શું એમ. હિરણ્યગર્ભ વસ્તુ વગેરેનું ચિંતન છે ને શાસ્ત્રમાં લગભગ આપણને ઉપર છલ્લું જોવા મળતું હોય છે, અથવા તો આપણે સમજ્યા નથી હોતા એક પ્રોપર પદ્ધતિથી. એટલે હું જરાક વધારે ટેકનિકલ આ બધું કરું છું કે જેથી એક્ઝેક્ટલી ખબર પડે. હિરણ્યગર્ભ કહો, મહત્તત્વ કહો, પ્રાણ કહો, પ્રજ્ઞા કહો, આ બધા શબ્દો જ ના રહી જાય આપણા માટે. હા, પણ ચોક્કસ અઘરું થઈ જાય છે એ બધું સમજાવવામાં, એ વાત સાચી છે. પણ ક્લેરિટી આવતી જાય ધીમે ધીમે, એ જ હકીકતમાં તો ઉદ્દેશ્ય છે મારો. થોડુંક અઘરું થઈ જાય છે, વાત સાચી છે. તો ચાલો વાંધો નહીં, એવું હોય તો કઈ ના સમજણ પડી હોય તો વચ્ચે પૂછજો, વાંધો નહીં. હવે 8મો મંત્ર છે. મુમુક્ષુએ જે આ સંસ્કાર જ્ઞાનના પ્રાપ્ત કર્યા છે એને ગર્ભિણી સ્ત્રી પોતાના ગર્ભને જેવી રીતે સાચવે એવી રીતે સાચવવા જોઈએ. આ જ વસ્તુ ઈશાવાસ્યના પ્રથમ મંત્રમાં પાલયેથાહ શું છે? તેન ત્યક્તેન ભુજ્યિથાહ. તો ભુજ્યિથાહ શબ્દનો અર્થ પાલયેથાહ એવો કર્યો છે ભાષ્યકારે. પાલયેથાહ એટલે આત્માના યાથાત્મ્યનું શ્રવણ કર્યું આપણે, કે આત્મા વાસ્તવિક સ્વરૂપે કેવો છે એ સ્વરૂપનું આપણે શ્રવણ કર્યું, પછી એ સ્વરૂપનું પાલન કરવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ, ધારણ કરવું જોઈએ. આત્માનં પાલયેથાહ એવું ભાષ્યકારે લખેલું છે ઈશાવાસ્યમાં. તો જેવી કઈ રીતે પાલન કરવું જોઈએ, કઈ રીતે રક્ષણ કરવું જોઈએ આપણા જ્ઞાનનું. શ્રુતમ મે ગોપાય એવું કીધું છે શાંતિ મંત્રમાં. મારું શ્રવણ કરેલું જે છે એ મારા મન બુદ્ધિમાં સંગ્રહિત રહે, એના સંસ્કાર ધીમે ધીમે દ્રઢ થતા જાય. તો કેવી રીતે રક્ષણ કરવું જોઈએ? તો કોઈ આવી રીતે ગર્ભવતી માતા જે છે એ પોતાના ગર્ભને, બાળકને, ગર્ભમાં રહેલાને કેવી રીતે સુંદર રીતે સાચવે છે એની કાળજી કરે છે. અથવા તો વૈજ્ઞિહોત્રી વૈદિક બ્રાહ્મણો જે છે એ અરણી મંથન કરીને જ્યારે અગ્નિનો તણખો પ્રગટે અરણી મંથન વખતે, તો એ અગ્નિના તણખાને કેવી રીતે રૂ કે સૂકા ઘાસમાં ઝીલી લે છે. એને જરા પણ ગુમાવતા નથી, એને તરત એ લોકો રૂમાં કે સૂકા ઘાસના તણખલા વગેરેમાં ઝીલી લે છે. તો કેવી સારવાર અથવા તો સંભાળ લે છે, સેવા કરે છે, આરાધના કરે છે એ લોકો. એવી રીતે આત્મા મુમુક્ષુએ જે આ જ્ઞાન કે સંસ્કાર પ્રાપ્ત કર્યા છે આ શ્રવણના, એનું પાલન કરવું જોઈએ, એનું રક્ષણ કરવું જોઈએ. એ પ્રકારનો હવેથી આ બોધ શરૂ થાય છે. એટલે 8મા બધા મંત્રોમાં યમરાજા એવું કહી રહ્યા છે. બહુ સુંદર આખું રૂપક આપેલું છે. અત્યારે લઈશ તો અધૂરું રહી જશે, એટલે હવે પછીના ક્લાસમાં 8મો મંત્ર લઈશ. પણ વ્યષ્ટિ અને સમષ્ટિ
એ બંને વખતે બંને ઉપાધિથી આપણે આને છે ને તીર કહેવાય છે. આ વ્યષ્ટિ અને સમષ્ટિ ઉપાધિઓ તીર બને છે. તીર દ્વારા આપણે લક્ષ્યનો નિર્દેશ કરે છે. તો આપણને વિચાર ભાથું આપી જાય છે આ બધા શ્લોકો. તો જે શ્લોકો આવું વિચાર ભાથું વિચાર પ્રક્રિયા આપી જાય ને એને યુક્તિ કહેવાય છે. તો આ બધી યુક્તિઓ છે. શ્રુતિ માતા પોતે ચૈતન્યના વાસ્તવિક સ્વરૂપની ઓળખ માટેની યુક્તિઓ આપે છે. તો સુંદર આ વિચાર ભાથું મળી રહ્યું છે આપણને પરમાત્માના ચિંતન વિશેનું, અને ઘણી સ્પષ્ટતા પણ આવતી જાય આપણને એવું થઈ રહ્યું છે. તો આગળ જોઈશું ગુરુવારે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.